हेलो गाइस, तो आज 24 तारीख है અને આજે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યો છે માતાજી ગુડ મોર્નિંગ ન જવાનું રેલી બેલીમાં હા ગાડીઓ કરી બાઈકો પાસે ના બાઈકો પાસે હેલ્મેટ ના પહેર્યો હોય ને વિરોધ પક્ષવાળા વિરોધ ઓછા ગમે તે તો પાદેડીને તો ગાઈસ અમે જઈએ ખેતરમાં ના બધું લઈ લીધું હોય બેહાડવાનું હોય ખેતરમાં પપ્પા જય માતાજી આજે સવારમાં વહેલા ઉઠ્યા આવ્યા ખેતરમાં 6:44 થાય તો આજે જો બધા ખેતરમાં જઈ હવે સાદલી પર હે સાદલી ઉપર તો ગાઈસ મારા પપ્પા કોહ લેવા જ્યાં ખેતરમાં આમ પેલું ફરે ના ને ભીડાવવાની આમ અને આ દોત્યો બેહાડવાની ને થોડો લઈ લીધો આપણે જો ગાય ભેંસોની સેવા થઈ જાય જોરદાર સવારમાં ઉઠે એટલે પહેલું ગાય ભેંસોના જોવાનું એ પત્યા પછી ખેતરનું અને મારા પપ્પા લઈને આવે ને મકઈ ઉગવી જોવા લાલ બીજી 200 મણ તો વેચી દીધી તાત્કાલિક તો ગાઈસ આપણે ઘેરથી ખેતરમાં આવી ગયા અને આ બધું જો ઠેસરમાં જોઈન્ટ કરેલું છે કાલે 2 પૂરા મકાઈ આના કાઢી જોયા ભૂગું કરવા હતું તો જેનું નહોતું થતું એટલે દાંતડી લાવે ને જેનું કરવાનું અને આપણે પોનો બોનો બધું કાઢી લઈએ આ મકાન આપણું તો ગાઈસ આ ઘરમાં બી મકાઈ છે આપણે અને પોનો હોદવાનો છે આ ભઠિયાળો પડ્યો હોય બધો જો અમારે જેટલી વસ્તુ હોય આ ઘર બનાવવાનું કારણ એક જ કે અમે પેલું પથાઈને જતા ને એવું આ બાજુ થઈને જઈએ આખું ગામ મોટું હોય તો 1 કિલોમીટર વધી જાય રસ્તો આમ થાય નોય મંદિરે નીકળાય એટલે રસ્તાની બાબતે અમે આ મકાન બનાવ્યું તો ગાઈસ જો દાદાને આમ પૂરા બધા મકાઈના ના અમારા પપ્પાને અમે બે આવાનું કામ કરીએ ઠેસર ખોલ્યું હે ઓને એક છોડીને એક કાઢીને અને પેલી કટરવાળી બેહાડવાની તો બધું ભૂગું કરે એવું ચાલો ફટાફટ બેહાડ દઈએ બધી આ હાથ થોડો આ 2 બોલ 3-4 બોલ ખોલ્યા અને આ રીતના કટરો આવે અંદર ઠેસરમાં સાયણો આવે જો સુધી ડોગર ને છે ઘરે ના તો સુધી જોડાય મોય અંથી આમ ફર્યા કરે તો ગાઈસ દાદાને આમ પૂરા ભેગા કરી રહ્યા છો થોડાક પેલ બાજુ ના કરી દીધા અને આ બાજુ ના હજુ બાકી અને મારા પપ્પાને આમ બે માંથી આ પ્લેટો બેહાડી આવા દોતા હતા આવા કાઢીને અને 18 બેહાડી આ જો બધી એક લાઈનમાં 3 આ જો એક આયરી એને સીધક મની આટલું કરવામાં કેટલો ટાઈમ જો હવા ના આવ્યા ને 8:22 થઈ 8:22 થઈ પપ્પા મારા પપ્પાને આ બધું ફિટ કરીને ટેસ્ટ કરીને પછી જતા રહે નોકરી તો ગાઈસ આમ ચાલુ કર્યું હે તો ખૂબ કરે બીજું બધું ચાલે તો ગાઈસ દાંતડીએ બેહાડતી હતી પણ ટેસ્ટિંગ કર્યું અને કંઈક આ પ્રકારનું હોય પણ થોડુંક આ મોટું કરે આ ભૂકો થઈ જાય પણ આ થોડોક રહી જાય રાડા એક ઢગલો પેલપા થઈ જાય ના બીજો કરે આ બાજુ જો તો ગાઈસ બધાના પગમાં થઈને હારી છે હા હા પણ જોઈ રહેજો તો ગાઈસ આવી રહ્યો હા જોઈને આવું કોમ હે મકાઈ આમાં આ જેવું નોન ચીકડું જનાવર હા સારું તમારા પગમાં થઈને ને હારી છે હા દેશી જાતે સારું હે હવે માર કોમ કરવાની ઈચ્છા જ મટી ગઈ રતુ હા રતુ કઈ બોલમાં પહેરી જવાના ભેગા થઈ રહ્યા અને હવે આ ડોળા ચોક મળ્યા એ વેન લાયા આ કોને આ બધા પોનો હોય અંદર થેલીમાં બધું મિલ દેવાનું હે અંદર ઘરમાં વાહ ગુડ મોર્નિંગ 10 વાગ્યા ઘેર આવ્યા અમે ના પેલું શું કહેવાય મકાઈ ભેગા કર્યા ને મકાઈઓ તો આટલા ડોળા નીકળ્યા છે 3-4 કિલો હા લીધા ભાઈ
ને કરે 3-4 કિલો. તો ગાઈસ ખેતરમાંથી ઘેર આવ્યા અને ખાવાનું બનાવી હોય જોઈ છે. હાથ પગ ધોવાનું બાકી ખાવાનું જોઈ છે. હા તો હે ને ભાજી હે ને ડુંગળી જય માતાજી. દહવાજા ભાજી હે ને બનાવી આ હો મેન એટલે કઈ કહેવાય ઢેબરાની હે ને ઢેબરાની એવી છે ઢેબરા. બરફ ભાજી. હા બરફ ભાજી તમે ખાતા હતા એ તો રોજ ને અમુક ટાઈમ પહેલાં. તો ગાઈસ લીલાબાઈ રીંગણ ને બટાકાનું શાક બનાવી દીધું રસાવાળું ના રોટલા જો. તો ગાઈસ આ કિચનનું રિપેરિંગ કર્યું હે. પહેલાં કેવું હતું ને આ વખત થોડુંક હપ્પારી કામ કરાયું. ટાઇલ્સો બેહાડી ને આ પથ્થર ન ખાયા. પહેલાં આટલેથી તો આટલા સુધી હતું ને આ બીજો પથ્થર બેહાડ્યો અને એના ઉપર બેહાડ્યો જો. અને આ નીચે ટાઇલ્સ. તો ગાઈસ ખાઈ લીધું હે હવે અને લીલાબા દુકાન કાઢે અત્યારે ખરા તાપમાં. શું લાવવાનું 249 હે 6 સાબુ સારસ 6 સાબુ 1 લક્સ હા અને 10 શેમ્પુ. હા એ છૂટા પૈસા લેતા હોય. હા. શાક ના આલેલા નાળવાના છે. તો ચલો દુકાન જઈએ ગાઈસ આપણે. તો ગાઈસ આ જોવા બાર તાપે પડે ને બધા તો ગાય બી હકડા જોવા. અને આ મકાઈ હૂકવી એક વખત પગે પગેથી ફેરવી નાખવાની. અને આપણે આ ચાલતા ચાલતા દુકાને જઈએ. આજે તો કેમેરો લઈ જ લીધો આખો બધા કોઈ બી પબ્લિક હોય ને તો બી બોલવાનું ચાલે. ના રસ્તા પર જઈએ આપણે. આ થોભલા પેલ બાજુ રસ્તો જો દુકાન બંધ નહીં કરી ખાલી હેન્ડલ મારી એમને બેહો તાપમાં હતી એટલે મૂકવા જેલા હતા પીવડાવવાને એમ. ગેસ દુકાનની બાજુમાં જોંબુ હે જોંબ એટલે કે એનું ઝાડ પણ આટલા ઝીંઝણા બેઠા હોય લીલા હે બહુ આ રીતના જોવાય. આવા લીલા હે જોંબા. અમે જોર ખાધા અહીંથી ને બીજી એક જગ્યાએ હે. તો ગાઈસ આપણે સામાન લઈ લીધું દુકાનથી અને હવે આપણે ઘેર જઈએ. તો ગાઈસ આ આવ્યું આપણું ઘર 3 નંબરનું. તો જો હું દુકાન જઈને આવ્યો થોડી વાર ઊભો રહ્યો ખાસી 10 મિનિટ તો લાગી હોય અને હજુ લાગીને બે હોત પીવડાય જ કરે. કેટલું પીવાય બોલાવે બે હતો તારે હે રાખે કે હું બે ગાય બે તારે હે રાખે દાડે અત્યારે પાણી એવું હોય તાપમાં. અને આખું મોડ એ ઉભા જ આખું મોડ મોય ગાલ દે. કદાચ ના પીવું હોય ને તો આ તે બધો સ્ટોક કરી દીધો પેલા પેસાનો નહીં. 1 દાડો 2 દાડામાંથી નો આવ્યા હતા રસ્તામાં મકાઈ કાઢેલું ને તે બધું તઈ ઠેકાણે કરી દીધું. લીલાબા કહે કે કલાક સુધી આવ્યો ના ઘેર. દુકાન બંધ કરીને બે બહુ જત રહેલા તે બોલાયા ને પછી આવ્યા. જો લીલાબા પહેલાં પૈસા ગણાય હું લાય તો જોવાની પહેલાં પૈસા ગણવાના. જો 10 શેમ્પુ 1 ના હાબુ સંતુ થોડો કઈ લો 300 કીધું લક્ષ એ હો જાય બદલે હા નહીં ગમતા એ હારા જોઈ ને સારું કામ કરીને તો એ ખબર તો થયું. પણ પછી અલગ નહીં વાપરવાનું એક વસ્તુ વાપરવાનું. આવા જવાનું ભાડું માં ધોઈ નાખ્યું શેમ્પુ એ હા કઈ થયું ને શેમ્પુ માં ધોઈ નાખજો આવી પહેલે ના એટલા બધા જ નહીં. તો આ 1 રૂપિયા આપણું આવા જવાનું ભાડું શેમ્પુ તો આપણે નાવાનું બાકી એમ નહીં કરીએ. તો ગાઈસ અત્યારે તાપ પડે લગભગ 3 વાગ્યા અને આ મકાઈને એક વખત ફેરવીએ બરાબર અને હવા તો હે જ લાગે જો બહુ ખતરનાક હવા છે હજુ હુકાય નહીં અને તાપ એવો પડે બહુ ખરાબ. તો એને એક વખત ફેરવી નાખીએ આપણે. ગાઈસ મકાઈ ફેરવી હોય તો આમ ફેરવાની જો આ પગ કરે ને આ રીતના પગથી જ આમ ગહાડવાના તો મકાઈ ઉપરની નીચેથી ઉપર એમ થઈ જાય. આ રીતના કરવાનું. ગાઈસ લીલાબા જો તો શું કહેવાય ના સક્કાઈ તેતી ખાય. સક્કાઈ તેતી કે તેતી જ હા જો લીલાબાએ કાપી છે. લીલાબા તો બહુ જોર ક્ષેત્ર મને શેમ્પુ આલે તાણે મને લાગે કે 1 રૂપિયાનું મને ભાડું મળ્યું પણ શું કરેલું
એક બાકી હતું ઉસીનું પાછું મને આલ્યું નકર હાલત જ ના લીધા બા જોયું ના આવું કોણ સક્કટેટી કાપી જો તો ગાઈસ આપણે ઘરમાં હતા અને બહાર આવ્યા અને ભાજપની મીટિંગ છે એટલે રેલી તો જો બધી ગાડીઓ જાય ધમધમાઈને હા રસ્તા ઉપર આ જો ભાજપની ગાડીઓ બાઇકને રાખેલું પણ બાઇકનું બંધ રાખ્યું ને બધી ગાડીઓ કરી તો ગાઈસ ગાડી ભાજપમાં મિટિંગમાં ફરતી હતી એટલે રેલીમાં એ આ જો બહુ હિટ મારી છે રેડિએટર મને લાગે પંખામાં પ્રોબ્લેમ હતો દુકાનબાજી છેલ્લા ને લગભગ ગાડી એક હતી અલ્ટિગા રેડિએટરમાં પાણી નહોતું ને એટલે હિટ મારી ગયેલી બહુ ન જોઈ એમને પડી રહી ના લીલાબાને એમ શું કરે હું ઘેર આવ્યો ને ત્યાં જો લીલાબા મકાઈના ડોળા મળે આટલા હેતરમાં જેટલે મકાઈ ભેગું કરીને આખું ખેતર તો આટલા ચોક ચોક રહી ગયા હે ને તો બેઠા બેઠા નવરા પડ્યા શું કરે તે આમ ફોલવાના મારા મમ્મીને બે દેરાણી ને જેઠાણી આટલે જ ફોલી રહ્યા કે કૂટ્યા હા પેલા દિવસે નતા જ કર્યા ને મી મારેલા હતા લીલા પડાય છે નહીં આ ના હું કઈ છે મારવા ઓકે ના 4 મિનિટનું કામ હે અને મકાઈના દાણા મોટા મોટા હે ને લીલાભાઈ હા જો મસ્ત મકાઈ થઈ આ વખત કેટલી લીલાભાઈ ખાસી 70 મણ થઈ છે ને તો લીકું ને 40 મણ થાય ઓછી થાય એ 40 થાય કે 50 થાય આપણે 70 કરતો શું કામ પડે ગાઈસ આ વખત બહુ ના આ વખત હા 80 મણ થયેલી અડધું ખોટું વાગી ગાઈસ ડીએપી ખાતર એમ નહીં નાખો કે ને પેલું ટ્રેક્ટરમાં ઓરાતું ને ખબર ના પડે ને પેલા તો પેલું લાઈન ફરતા હતા જઈ મકાઈ ઓરાય એટલે એને પાછળ નાખવાનું મકાઈ કેવી થતી જોરદાર આ વખત ગાઈસ બહુ ખોટું વાગી ડોગરમાં મકાઈમાં ઘાસમાં હોત ઘાસ તો બધું પૂરું થઈ જવા આવ્યું ને તો ચાલો આ મદદ કરવા લાગીએ આજે આપણે લુનાર જવાનું હે નહીં હવે આ ને હવે રહ્યા ભાઈ તો ગાય ધાબા પર આવ્યો ચાચા લેવા મારે જવાનું લુણાવાડા અત્યારે અને જોઈએ હું 2 મહિના 3 મહિના ના લગભગ 2 મહિના જેવું આપણે વિડીયો બંધ હતા ને કેમ બંધ હતા એટલે આ તૈયારી માટે જો ચોપડા નામ પડ્યું છે તૈયારી કરતા પણ તૈયારીથી મને લાગતું નહીં કંઈ ભેગું થાય એવું બહુ મહેનત જોઈએ એમાં પણ આપણે મગજમાં યાદ રહે એવું જ નહીં ગમે તેમાં એટલે થોડુંક આપણે રસ્તો પહેલેથી બદલેલો પણ થોડુંક ટ્રાય કરેલો પણ ના રાખ્યા બંધ કરેલો હવે ફરી ચાલુ કરી દઈએ આપણે બ્લોગનું લાઇટ બંધ કરી દીધું હવે આપણે જઈએ નીચે ગાઈસ ચલો બસ આવે પોતની એટલે પોતની બસમાં આપણે જવાનું પોતની બસમાં જવાનું આપણે લુણાવાડા દાદા શું કરો દાદા નખ કાપે જવા એમને નીલકંઠથી ના ભાવે પતરેથી જ કાપે જાણે કાપે તાન પતરે લીલાબા જલ્દી બસ આવે ને તૈયાર છે તો ગાઈસ બેનું દૂધ ઘરથી લુણાવાડા લઈ જવાનું હે એટલે આ બસમાં જાવ એટલે લેતો જાઉં લીલાબાન ગાય બેહન તો નખાઈ ગયું મારે બાકી હે મારા મમ્મીને કહું નાખી દે હે જો એમ વાત પાડ્યું આમ થાય ને એમ આમ સીધી ના પડાય હું કહી છું હા તો ગાઈસ 200 મણ જેવી મકાઈ તો વેચી કાઢી અમે
હા ભાઈ બીજી લીલાભાઈ મારા સારી કાર છે તો ગાઈસ લીલાભાઈ ઘઉં શું સારું ઘઉં જ ને હા તો ચલો આપણે જઈએ દાદા બાય બાય આપણે જઈએ હે લુણાવાડા હા આવે કાલે કૂતરું જો ઓને ખોલો થયેલો 2-3 વખત નવડાવ્યું પણ હજુ એમને જ હસારે તો ગાઈસ બસ આવી જઈએ તો આપણે જઈએ લુણાવાડા તો ગાઈસ આપણે બસ સ્ટેન્ડ આવી ગયા અને પવુભાઈ લેવા આવવાના તો એમને ફોન કર્યો એ લેવા આવે અને આપણે બસ સ્ટેન્ડ હવે લઈ જાય એટલે આપણે જવાનું ઘેર રૂમ પર લાવ્યો હા હા ચાલો પવુભાઈ લેવા આવ્યા આપણે જઈએ આજથી વિડીયો બનાવવાનું ચાલુ કરે નહીં વસન તો ગાઈસ રૂમ પર આવી ગયા છે ઉપર ચોથા માલે હા સાડા ઉતરવામાં દંતમાં તો નેર જાય બોડી ઉતરતી નહીં તો ગાઈસ રૂમ પર આવી જા અમે અને એ ચાલુ કર્યું હજુ ઠંડુ પવન આવે બહુ મસ્ત બહુ ભાઈ બહુ ગરમી પડે ને ટાઈટ થઈ જાય એવી ચોથો માળ નો ઉપર કઈ ધાક હોય નહીં કશું જ નહીં છેલ્લો માળ આવી ગયો આપણે બરાબર તો ભાવ માસે મજામાં એકદમ હા. તમે આ એટલે વધારે મજા બરાબર શું કરો બીજું બધું શાંતિ ને શાંતિ તમે આ વખત તો બહુ દાડા આયા જેટલે તૈયારી કરવા આવેલો હા તો ખાસો ટાઈમ આ વખતે તૈયારી ઘેર કરતા પણ કશી મજા ના આવે ભાઈ તૈયારી કરતા નહીં તૈયારી પણ છે તમારે જેવાનો હતો નહીં એક વખત વાસો ને યાદ રહી જાય તો ચમ નહીં યાદ રહેતું અમારો વખત તો બદામ બદામ ખો તમારી મમ્મીએ ખવડાવી લેવું મને તો કોઈ નહીં ખવડાવ્યું હા માસે ખવડાય તો ઓછું પડે થોડું તો ઓછો બે હો તો ખાવા ઓછે વગર તો શું આવે કશું યાદ નહીં રહેતું તો કાંઈ સમય તો ફૂમતાજીના વિડીયો ચાલે જો નહીં ફૂમતાજી માઇન્ડ ફ્રેશ થઈ જાય એ જોઈએ હા તો ગાઈસ ફૂમતાજીના વિડીયો જોવા અને પાછા ઠાકોર ફેમિલીના હોત જોવા અને બીજા કયા વિલેજ રસોઈયા એ લોકોના જોવા 3 જણના તો ફિક્સ દિવસના હે એમને અને પેલા સૌરવ જોશીના જોઈએ હા એ હમણાં હબર્યું એટલે ચાલુ કરી બહારનું જોવા મળે અમને તો કઈ આ ટીવી જોવા બેઠ્યા અને જમવા એ બેઠ્યા જો જમવાનું બનાવ્યું છે ચોરીનું શાક બટાકા રોટલી તો ચલો જમી લઈએ આ એસબી હિન્દુસ્તાન વાળું છે ને પૌભાઈ એસબી હિન્દુસ્તાન તો ચલો જોતા જોતા ખાઈ લઈએ અને સ્પેશિયલ દૂધ ગરમ કર્યું છે ગરમ ગરમ